લીલિયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્યું। લીલિયા તાલુકાના 37 ગ્રામ્યના ગૌચર મુદ્દે ગૌચર બચાવો અભિયાનના પ્રમુખ નિર્મલભાઈ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણાની આગેવાનીમાં તાલુકાના 37 જેટલા ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબાની જમીનમાં થયેલા દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટીડીઓ રાદડિયાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગૌચર જમીનનું દબાણ હટાવવું, માપણી અને જમીન ખુલ્લી કરવી, પશુપાલકોના પશુઓનું વન્ય પ્રાણીઓથી થતું નુકસાન વળતર પૂરતું આપવું અને ગોપાલકો તેમજ પશુપાલકોને અકસ્માતે સમયે સરકારે પૂરતા વળતર આપવું, ગામડાઓમાં પાલતુ પશુઓનું વન્ય પ્રાણીઓ દ્વારા મારણ અને રજાડ અટકાવવા, સલામતી માટે જોક લગાવવા જરૂરી જમીન સરકારના નીતિ નિયમો પ્રમાણે ફાળવવી, જેથી ફરતે રક્ષણ દિવાલ બનાવી આપવી સહિત રાજાશાહી સમયે જે ખેડૂતોને વાવે તેની જમીનના કાયદા મુજબ આપવામાં આવેલ જમીન વાવેતર પૂર્ણ થયા બાદ પડતર જમીનમાં પશુપાલકો અને માલધારીઓને પશુ ચરાવવા માટે છૂટ આપવા સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી। આ તકે મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ વડવાડા હનુમાન ચોકથી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા। રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર।